રાધનપુર તાલુકાના બંદરવડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જન પ્રતિસાદ મળ્યો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બંદરવડ ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું બંદરવડ ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું છે। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર રાધનપુર તાલુકામાં ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે। વહીવટીતંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી રાધનપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાનો લાભ પહોંચી રહ્યો છે। ત્યારે આ સંકલ્પ યાત્રાને સમગ્ર રાધનપુર તાલુકામાં વાયક જન પ્રતિસાદ સાંપડી રહ્યો છે। ત્યારે બંદરવડ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી તેમજ સંત સંજીવ દાસ બાપુ હનુમાનજી મંદિર બંદરવડ આશ્રમ અને નાયબ કલેક્ટર અને તાલુકા વિકાસ અધિકારી તેમજ માર્કેટયાર્ડના ચેરમેન ડોક્ટર કનુભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી અને તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન પટેલ તેમજ રાધનપુર તાલુકાના ભાજપના પ્રમુખ લગધીરભાઈ ચૌધરી તેમજ મહામંત્રી ભાવાજી ઠાકોર તેમજ કારોબારી સમિતિના અધ્યક્ષ શિવાભાઈ ચૌધરી તેમજ ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર તેમજ કરશનભાઈ ચૌધરી તેમજ હીરાભાઈ નારોદરા તેમજ ન્યાય સમિતિના ચેરમેન શ્રાવણભાઈ રાણા ડેલિકેટ જીતુભાઈ ઠાકોર તેમજ સરપંચ ખેતાભાઈ ચૌધરી અન્ય મહાનુભાવો ઉપસ્થિતિમાં અલગ અલગ સ્ટોલ બનાવી લોકોને ઘર આંગણે તમામ 17 પ્રકારની યોજનાની માહિતી આપવામાં આવી હતી અને આ પ્રસંગે આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। રિપોર્ટિંગ બાય મનુ ઠક્કર, રાધનપુર। યાત્રા જે મોદી સાહેબનું સપનું છે કે ભારતને એ વિકસિત ભારત બનાવવાનું 2047માં આત્મનિર્ભર ભારત બનાવવા માટે અત્યારે આખા ગુજરાતમાં ગામડે ગામડે ફરીને આ વિકસિત ભારત યોજનાના જે સરકાર કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર શ્રીના જે લાભો છે એ છેવાડાના માનવી સુધી એ લાભો મળી રહે એ હેતુથી સરકારના કર્મચારીઓ અને અમારા ભારતીય જનતા પાર્ટીના એ પદાધિકારીઓ સાથે ફરીને લોકોને એ લાભ અપાવવાની વાત કરે છે। એ આયુષ્માન કાર્ડ હોય, કિસાન નિધિ હોય કે બીજી અન્ય યોજનાના લાભ એ આમ જનતા સુધી પહોંચે, કોઈ માણસ ઘર વિહોણો ના રહે એટલા માટે આ વિકસિત યાત્રા ખૂબ જ સરળતાપૂર્વક આખા ગામો ગામ ફરે છે અને જોરદાર એને આવકાર મળી રહ્યો છે। બોલો ભારત માતા કી।